ગોંડલમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેની મૌન રેલી મોકૂફ રાખવામાં આવી છે. શહેરના જેતપુર રોડ 3 ખૂંટિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી નીકળવાની હતી આ મૌન રેલી. રેલી દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલીને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આ રેલી મોકૂફ રાખવામાં આવી છે. રેલીના સ્થળે ખાતે એકઠા થયેલ મૃતકના પરિવારજનો સહિત લોકોએ સરદાર પટેલની પ્રતિમાને કર્યો હતો પુષ્પહાર. ઉપસ્થિત તમામ સમાજના લોકોએ 2 મિનિટ મૌન પાળી અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતક અમિત ખૂંટના કેસમાં પરિવારજનોએ બાકી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, ગોંડલ. મારું નામ રક્ષિત ખૂટ છે. હું અમિતનો કુટુંબિક ભાઈ છું અને અમે આજરોજ ગોંડલ 3 ખૂણીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે. અને અહીંયા પટેલ સમાજ ખાતે અમિતભાઈને આત્માને શાંતિ મળે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને અહીંયા 18 વર્ણના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે. અને અમારી ન્યાયની માંગ એ છે કે હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે અને જે એની સુસાઇડ નોટમાં લખેલું હતું એના નામ છે હજી જે પકડવાના બાકી છે એને પકડી અને અમિતભાઈને ન્યાય અપાવે.